કરજણ ટોલ પ્લાઝા પર શ્રમિકોનો આક્રોશ 20 તારીખથી થઈ છતાં પગાર નહીં મળતા કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે છેડી જંગ 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। વડોદરાના કરજણ ટોલ પ્લાઝા પર કાર્યરત વિભાગના કર્મચારીઓને મેનેજમેન્ટની મનમાની અને શ્રમ કાયદાના ઉલ્લંઘન સામે બાયો ચડાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। હાઈવે પર જીવના જોખમે ફરજ બજાવતા શ્રમિકોનો આક્ષેપ છે કે દર મહિને 20 તારીખ વીતી જવા છતાં પગાર ચૂકવવામાં આવતો નથી, જેના કારણે તેઓ ગંભીર આર્થિક કટોકટીમાં મુકાયા છે। લાંબા સમયથી ઇન્ક્રીમેન્ટનો અભાવ અને ઉદ્ધતર વલણના વિરોધમાં કર્મચારીઓએ હવે આરપારની લડાઈનો મિજાજ બતાવ્યો છે। આંદોલનનું નેતૃત્વ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમ્તિયાઝભાઈ પટેલે કર્યું છે। આ મેનેજમેન્ટની બેદરકારીને ઉજાગર કરતા જણાવ્યું હતું કે કર્મચારીઓને હેલ્મેટ કે સેફટી જેકેટ જેવી પાયાની સુરક્ષા સુવિધાઓ પણ આપવામાં આવતી નથી। મેનેજમેન્ટની કડક ચેતવણી આપવામાં આવી છે, જો આગામી 48 કલાક પગાર ઇન્ક્રીમેન્ટ અને સેફટી સાધનો સહિતની માંગણીઓ સંતોષમાં નહીં આવે તો કામ ઠપ કરી અનિશ્ચિતકાલીન હડતાલ પાડવામાં આવશે। હાલ કોન્ટ્રાક્ટરે આશ્વાસન આપ્યું છે કે પરંતુ લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી શ્રમિકોમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે। જેકે સિંઘુ સાથે કેતન મહેતા, ભરૂચ। અમે મારું નામ પટેલ વસીમ છે અને હું અહીંયા કામ કરી રહ્યો છું રોડ એન્ડ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં। અમારે દર મહિને સેલરી માટે એમને માંગ કરવી પડે છે અને અમને ટાઈમ પર સેલરી મળતી નહીં અને એના લીધે અમારે આર્થિક પ્રોબ્લેમ આવે છે, ઘરમાં પ્રોબ્લેમ આવે છે। જે રીતે અમારી છોકરાઓની ફીસ છે, એમ શાકભાજીનું છે, અમુક અમે લઈ બી આવીએ છીએ, અમે માંગીએ કોઈની પાસેથી, પણ જ્યારે અમારે આપવાનો હોય ત્યારે પ્રોબ્લેમ આવે છે અને અમારે ટાઈમ પર સેલરી આવતી નથી અને અમને કોઈ બી પ્રકારની એમ એક્ઝેક્ટ તારીખ આપવામાં આવી નથી। આવી અવારનવાર અમને રજૂઆત કરી હતી કે સાહેબ અમને ટાઈમ પર પગાર કરી આપો, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને દર મહિને એ લોકો ઉપર અધિકારી પેમેન્ટ નથી આવતું એ રીતે વાત કરીને અમને નકારી દે છે। પહેલી વસ્તુ છે આપણે જે ટાઈમ પર સેલરી છે એનો ઇસ્યુ છે। બીજું કે સેલરી ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ, જે 6 મહિને ગવર્મેન્ટ દ્વારા જે કરવામાં આવે છે એ છેલ્લા પોણા 2 વર્ષથી કરવામાં આવ્યું છે નથી। બીજું કે એમ્પ્લોયને ના યુનિફોર્મ આપવામાં આવ્યો છે છેલ્લા પોણા 2 વર્ષથી, કે ના તો સેફટી શૂઝ આપવામાં આવ્યા છે અને કેટલીક વાર તો આપણે સેફટીના સાધનો પણ અછત હોય છે। સેફટી કોન પણ ટાઈમ પર મળતા નથી, જેના લીધે એક્સિડન્ટનો ભય વધુ હોય છે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। લેબર લૂ સિરીઝ જે આપણે શરૂ કરી છે તેના પ્રતિસાદ રૂપે આજે આપણે ભરૂચના કરજણ ટોલ નાકા ઉપર કામ કરતા જે પણ કર્મચારીઓ છે તેમની ઇનજસ્ટિસ માટેની જે લડત હતી તેના માટે આજે આપણે કર્મચારીઓ સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા હતા અને જેમાં તેમની જે સાથે શોષણ થતું તેની રજૂઆત એમના કોન્ટ્રાક્ટર અને હાઈ લેવલની ઓથોરિટી સાથે આજે આપણે કરી છે। જેના અંદર જેમની મુખ્ય માંગો હતી તે એઝ પર લેબર લૂથી આપણે એમના સુધી પહોંચાડી છે। તેમના જે હાઈ લેવલના અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના, તેમના દ્વારા 48 કલાકના અંદર તેમનું નિરાકરણ લાવવા માટેનો આપણને સમય મર્યાદા જણાવી છે। 48 કલાક બાદ જો આમની જે પણ કાયદાકીય ધારાધોરણ અનુસાર એમના જે અધિકારો આપવામાં નહીં આવે તો 48 કલાક પછી આ કર્મચારીઓ સાથે ભેગા મળીને કાયદાકીય લડત લડવા માટે અમે કટિબદ્ધ છીએ અને જો જરૂરી જણાશે તો અમે હાઈવે ઓથોરિટીના સામે પગલાં માંડવા માટે પણ પીછેહટ કરીશું નહીં। મુખ્ય વાત આ જે રજૂઆત છે તેની નોંધ ગંભીરતાપૂર્વક હાઈવે ઓથોરિટીના અને જે તે લાગતા વળગતા અધિકારીઓ લઈ લે એટલી રિક્વેસ્ટ અને વિનંતી છે। જય હિન્દ, જય ભારત।